વાણી તે મૃતવર્ષિની જનહિતા પાપો ધ્વનિ ધ્વંસિની રમ્યામ શાંતિકરમ નિતાંત સુખદમ તદ્દર્શનમ પાવકમ નૈપુણ્યમ સકલોકમાન રહિતા સાધ્વી ક્રિયા જ્ઞાનદા વંદે તમ પ્રમુખમ ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. બધાને જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે આ શ્રીમદ ભાગવતની કેવી રીતે શરૂઆત થઈ, સુખદેવજીની વાતો સાંભળી, વ્યાસ ભગવાનની વાતો સાંભળી, પરીક્ષિત રાજાની વાતો સાંભળી. ત્યાર પછી એક કથા એવી આવે છે કે બ્રહ્માજીના માનસ 4 પુત્રો સનકાદિકો છે, જેને 24 અવતારમાં ભગવાનના અવતાર ગણાવ્યા છે. એની ભગવાન આગળ એવું વરદાન માગ્યું કે અમે બાળક રહી કાયમ માટે, જેથી કરીને અમારે બ્રહ્મચર્ય પાળે, યુવાની ના આવે અમને. અને એ પોતે વૈકુંઠનાથના દર્શન કરવા જાય છે. તારે ત્યાં જઈને વિશે 2 પાર્ષદો ઊભા છે અને એ ચોકીદારો છે વૈકુંઠ ધામના. એને પૂછ્યું, હું આવ્યા છો અહીંયા? દર્શન કરવા આવ્યા છે. હું આવ્યા છે એવું પૂછાય નહીં, ત્યાં ઓછી દુકાનો છે એટલે કંઈ લેવા આવ્યા હોય, દર્શન કરવા આવ્યા હોય. કોઈ મંદિરમાં આવે એમ કહેવાય હું આવ્યા છો, તમારા ઘરે બરાબર છે. તાર કે તમારા શરીરના કપડાના ઠેકાણા છે, હું આમાં આવ્યા છો. આવું બધું બોલાતું છે. અને સનકાદિકને ગુસ્સો આવ્યો, શ્રાપ આપી દીધો કે તમે કઈ જગ્યાએ ઊભા છો ને વાણી વિવેક છે નહીં તમારામાં, તમે અહીં ઊભા રહેવાને લાયક જ નથી, જાઓ અસુરો થઈ જાઓ. પહેલાં શ્રાપ બહુ આપતા, શ્રાપ હજી આપે છે પણ હવે કોઈને લાગતા નથી. આપણામાં શ્રાપ આપે હોવું જોઈએ ને. પાછું દાડામાં 3 વાર જૂઠું બોલે ને હામાં શું શ્રાપ લાગે આપણો. હવે એ પહેલો જન્મ એનો થયો કુંભકર્ણ અને હિરણાક્ષ, હિરણાકશ્યપુ ને હિરણાક્ષ. અને બીજો અવતાર એનો થયો રાવણ અને કુંભકર્ણ, જઈને વિજય. ક્યાં ઊભા થા? ઠેઠ ભગવાનના ધામના દરવાજે. અને ક્યાં આવી ગયા? જો આ સાપ સીડી જેવું છે. આ મોઢે કૂકી આવી હોય ને થોડોક ફેર પડે પૂછડે જતી રહે. ત્રીજો જન્મ થયો એનો શિશુપાળ ને દંતવક્ર. શિશુપાળ હતો એ કૃષ્ણ ભગવાનના હગા માસીનો દીકરા હતા. અસુરો થઈ ગયા. જુઓ તમે, ભાગવત આમાંથી સમજાવે છે આપણને કોઈનો અપરાધ ક્યારેય ના કરવો, કોઈ વ્યક્તિનો દ્રોહ ના કરવો. મોટું પાપ કયું છે શાસ્ત્રમાં? કોઈની હાઈ લાગી જાય આપણને, કોઈનું મન દુખવું ન જોઈએ. નાના છોકરાનું નહીં ને વડીલોનું નહીં ને કૂતરા ભેંસ ગાય બળદ કોઈને લાકડી કે પથ્થરોય મારવો ન જોઈએ. સાંભળો છો ને બધાય ગામડાના કઈના. આ સૃષ્ટિ પરમાત્માની છે, દરેકના હૃદયમાં ભગવાનનો વાસ છે. આપણો અધિકાર નથી કોઈને લાકડીઓ મારવું, હેરાન કરવા, કોઈની આંખમાં આંસુ લાવવા. શાસ્ત્રમાં દરેક પાપનું નિરાવરણ લખ્યું છે, નિરાકરણ. પંચ મહાપાપ કર્યા હોય એનો છુટકારો શાસ્ત્રમાં લખ્યો છે. પણ અપરાધ કર્યો કોઈનો, એ પાપ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર તીર્થક ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ.
બીજી જગ્યાએ પાપ કર્યા હોય તીર્થોમાં બળે, પણ તીર્થોમાં પાપ કર્યા હોય વજ્ર લેપ થાય, બળે નહીં. સાંભળો છો ને ભાઈ? આ બાજુ જુઓ, આ દવા હાલે છે તમારે બધાની, મારે સાંભળો તમારે સાંભળવાનું, આમ કઈ જોવાનું છે. કોઈ દાડો ગુસ્સો કર્યો ભગવાન નહીં છોડે, યાદ રાખજો બધા. ભગવાનના કેમેરા મારીને તમારી બધા ઉપર છે. દરેકને કર્મનું ફળ આપે છે ભગવાન. ઉધારે લઈ આવ્યા દુકાનેથી એટલે મફત નથી મળ્યું, વેપારી નોંધી લીધું છે, ચૂકવવું થશે. પાપ કર્યું ભલે કોઈ ભાળ્યું નથી, ભગવાને નોંધી લીધું છે, તમારે ભોગવવું જ પડશે. બહુ ગંભીરા લેવું જોઈએ દરેકને. તુલસી હાય ગરીબ કી ભૂલે ને ખાલી જાય. તમારી પત્ની છે, એની આંખમાં ક્યારે આંસુ ન આવવા જોઈએ. મંદુક કોઈને ઘરમાં હોવું ન જોઈએ, કોઈ નહીં. કોઈનો પક્ષપાત ના કરવો ઘરમાં. અવળા પક્ષે કરીને ભૂત યૌનીને પાયમાં છે, એવું લખ્યું શાસ્ત્રમાં. ક્યારે કોઈના દ્રોહમાં પડવું નહીં, કોઈ માણસને દુખવવાની, સહન કરો. આપણે સાચા સાધુ એમ ઓળખાય, હરિરસ પીવે સૌને પાય. ઝેરના ઘૂંટડા ઝેરવી જાણીને અમૃત સર્વેને પાય. ગુસ્સો નહીં કરવાનો, દ્રોહ નહીં કરવાનો, કોઈને મારવાના નહીં, કોઈની નિંદા નહીં કરવાની, આપણે સહન કરવું. ભીષ્મ જેવા ભીષ્મ, ગંગા નદી છે ને, ગંગાજળ, એના દીકરા મૂર્તિમાન ગંગે કહેતા એને ઘરે એવું વરદાન હતું એક, એને મરવું હોય ત્યારે જ મરે. ઈચ્છા મૃત્યુનું વરદાન એના બાપા શાંતનુ રાધે એના પિતાએ આપેલું છે. બ્રહ્મચારી હતા. લડાઈમાં મહાભારતમાં એ 350 વર્ષના હતા, લડતા થતા. એને 58 દાડા સુધી બાણસૈયા પર હોવાનું પડ્યું છે. ગઠ્ઠાવાળું ગાડલું હોય ને તો એ ઊંઘ ન આવે આપણને, છે આગુ પાછું. ભાલાની પથારી છે, એકલા ભાલા ખોજે, એની ઉપર શરીરને ભાલા બધા શરીરમાં ગરી ગયા. છાણીની જેમ વિંધાઈ ગયું શરીર આખું. કેટલી વેદના એ વ્યક્તિને થતી હોય. એક દાડો નહીં, 1 કલાક નહીં, 58 દાડા, 2 મહિના 2 દાડા તો ઓછા. એ ભગવાનને પૂછે છે, મેં કોઈ પાપ નથી કર્યું, મારે આવું કષ્ટ ભોગવવાનું કારણ હું? શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે. આપણે બોલી છીએ ને, મેં કાંઈ ખોટું નથી કર્યું. ભાઈ અત્યારે ખોટું નથી કર્યું. એક છોકરો આવો નાનો જાતો હશે ને, તે કૂતરું બસકું ભરી ગયું એને. એની મમ્મી કે શું કર્યું છું તે કૂતરાને બસકું ભરી ગયું? કે કાંઈ નહીં, હું દૂર જાતો હતો, ત્યાં દૂર બેઠો છું, ત્યાંથી આવીને મને બસકું ભરી ગયું. એમને નથી ભર્યું. આગલો છોકરો હતો ને, એને કે લાકડી હતી ને, ત્યાં ઠેબુ મારતો ગયો માથામાં કૂતરાને. પણ લાકડી તે કૂતરાને કંઈ ન કર્યું, પણ એને મગજમાં ભરાઈ ગયો હતો, જે નીકળ્યું એને બસકું ભરી લીધું. આપણે કહીએ ને, મેં કંઈ આમ કર્યું નથી, મેં આમ કર્યું નથી. આ જન્મે નથી કહ્યું, ગયા જન્મે અનંત જન્મના પાપ વળગેલા છે જીવમાં. બાપા બોચાસનમાં વૃક્ષ રોપતા હતા પ્રમુખ સ્વામી, અને ખાડો ગાળ્યો ને, મારી પાસે મકોડો હતો એક. સ્વામી ખોબો ભરી ધૂળનો મકોડાને બહાર કાઢ્યા. મકોડા ભાઈ બહાર આવી જાઓ, ડટાઈ જશો તમે. ધીરે રહીને બહાર મૂક્યા. આપણે તો ખાડો ગાળ્યો અને જીવડા નીકળે, ધૂળ નાખવા મળે ઉપર, દાટી જાવ, બહાર આવશે પાછા. ત્યાં સારંગપુરમાં બગીચો હતો, એમાં ચીકુ ને બધા ફળ થતા, ઘણા જામફળ ને. સ્વામી પૂછ્યું કે આનું શું કરો છો? એટલા બધા બહુ ઝાડવા હતા. બાપાનો પ્રસાદ કરીને વધે ને એ બોટાદ વેચી આવી હતી
સ્વામી કે વેચવા નહીં, અત્યારે અહીં ક્યાંય કાઠિયાવાડમાં ફળ ફૂલ ન હોય, ઝાડવા પર રવા દો, પક્ષીઓ હાટું 2-3 કુંડા પાણીના ભરી દો. રતનપર ગામ છે રાજકોટની બાજુમાં. પ્રમુખ સ્વામી મહારાજને ગયા કેટલ કેમ હતો કોઈનો 1987માં. 5000 વાછડા, ખુલ્લું મોટું આવું ગ્રાઉન્ડ. બાપાની વાહે વાહે વાછડા ફરે. આપણો કેટલ કેમ નહોતો, પૂછ્યું માલી ત્યાં વ્યવસ્થાપક, વાછડા અમારે વાહે વાહે કેમ ફરે જ્યાં જઈને? સ્વામી 3 દાડાથી ઘાસ આવ્યું નથી, એના વાછડા ભૂખ્યા છે અને એને આશા છે કે તમે આવ્યા છો કે ખાવાનું આપે, એટલે વાહે ફરે છે બિચારા. સ્વામી કાંઈ બોલ્યા નહીં. ગોંડલ આવ્યા હતા, ત્યાંથી નજીક ગોંડલ રાજકોટ. દર્શન કરી અને એ વખતે જ્ઞાન પ્રસાદ સ્વામી કોઠારી હતા, એને વાત કરી. સ્વામી કે હું રતનપુર કેટલ કેમ્પમાં ગયો તો, વાછડા બધા ભૂખ્યા છે, તમે રાજકોટ જાઓ ને ઘાસના ખટેરા ખરીદીને નાખ્યા આવો. સ્વામી 2 ખટારા ઘાસ આવે ને 20 જણા લેવાવાળા હોય છે, અત્યારે પૈસા દેતા ઘાસ મળતું નથી. વરસાદનું ટીપું પડ્યું નહોતું 87માં. સ્વામી કે કાંઈ પણ કરો, મને ચેન પડતું નથી. વાછડા ભૂખ્યા જોઈએ ને મને ખાવાની મજા નહીં આવે, મને ઊંઘ નહીં આવે, તમે કંઈક કરો. ડાંગરાની અંદર સનાતન સ્વામી બેઠા છે ને 8 વર્ષ કોઠારી હતા. ડાંગરા કેટલા વીઘાની શેરડી હતી સનાતન સ્વામી? 22 વીઘાની શેરડી. પાકી ગયેલી શેરડી ગોળ બનાવવાનો સમય થાય, રસ કાઢવાનો. એ કપાવી અને બાપાએ ટ્રેક્ટરો ભરી ભરીને ત્યાં મોકલી દીધા, ટ્રક ભરી. આપણે કોના વાસડા એ ખબર નહીં. તોય તમે કોઈ માથે ન લેતા, પણ અમુક બહેનો એવા હોય છે કે નાના છોકરા એના ઘરે હોય ને બાજુવાળા 2-3 રમવા આવ્યા હોય ને, તો પોતાના છોકરાને દૂધ પાવું હોય તો 2-3 છોકરાને વાટક્યા ન ભરે દૂધના. બીજા છોકરાને શું કે તું ક્યારનો એ રમે છે ને તાર મમ્મી હોતી છે, જાતું ઘરે, પછી પોતાના છોકરાને પીવડાવે. બચારો છોકરો છે, એક વાટકી દૂધ તો આપો, હું ભેદ રાખો છો. કેટલા બધા પ્રસંગો મહારાજના વખતથી કેટલાય પ્રસંગો આવે છે. અમરીશ રાજા થઈ ગયા, રામ ભગવાનના પૂર્વજો થઈ ગયા છે. એના કુળમાં બધા રાજાઓ મહાન અને ધર્મવાળા થયા હતા. નળ રાજા, સીબી રાજા, હરિશ્ચંદ્ર રાજા, અમરીશ રાજા, આ બધા દશરથના પૂર્વજો છે. એ અમરીશ રાજાની શિક્ષાપત્રીમાં લખ્યું છે, ભાગવતમાં એની કથા આવે છે. રોજ 2 કલાક પૂજા કરે ઠાકોરજીની, માથે માટલી લે પાણીની અને નદી ભરવા જાય. ચક્રવર્તી રાજા ભગવાનના વાસણ જાતે ઉડકે જોકરને ન આપે. એને ત્યાં દુર્વાસા મુનિ ગયા અને એની 12 મહિનાનું એકાદશીનું વ્રત કર્યું. અને અમરીશ રાજા રાજી છે કે અતિથિ દેવો ભવ, તમે મારે ત્યાં આવ્યા છો ને મહારાજ પાણા છે, આવો. તરકે હું નાઈને આવું છું, પછી જોડે પાણા કરી બેસી ખાવા. હવે નાવામાં કોઈના ઘરે જાય તારે વિવેક રાખવો જોઈએ, બુદ્ધિ વાપરવી જોઈએ, એના સમયમાં એડજસ્ટ થવું જોઈએ. હામાને કંટાળો આવે એવું ન કરાય. આ તો મોડા ઉઠે ને કંઈક બહુ વહેલા ઉઠીને લાઈટ ઉકીને નાખે ને કંઈક, ભાઈ એને એડજસ્ટ થવું પડે. ફરીને ક્યાં છે આપણે બધું મોડા ઉઠો કરે. તે દુર્વાસા આવ્યા નહીં ને એના પુરોહિતે કીધું અમરીશ રાજાને, આ સોઘડિયામાં પારણા કરી લો, નકર 12 મહિનાની એકાદશીનું વ્રતનું તમને ફળ નહીં મળે. અમરીશ રાજા કે દુર્વાસાને મૂકીને આપણે થાય નહીં. તાકે 1 ચમચી પાણી પીવો ને 1 તુલસીનું પાંદડું ખાઈ લો. પાણીના કર્યાય કહેવાય ને ન કર્યાય કહેવાય. એટલું જ કર્યું છે. એ પાછા દુર્વાસાને ઘરનું કંઈ નથી ચમચી પાણી પીધું. એમાં દુર્વાસાને ખબર પડી આ કે એની પારણા કરી લેતા. ક્રોધ કર્યો, મને મૂકીને. એટલે ભાઈ એનું ઘર છે, હવે કોકનું ખાવું ને પાવર હું વાપરો છો? જટા ખંખેરીને રાક્ષસી ઉત્પન્ન કરી, અમરીશને ખાઈ જા. એટલે હું તમારું બગાડ્યું છે એની.
અને રાક્ષસી તો એવી આવી હામી, ભગવાને સુદર્શન ચક્ર મોકલી દીધું, રાક્ષસીનું માથું કાપીને દુર્વાસાને મારી નાખવા વાહે પડ્યું. અંબરીશ રાજા મને અતિ ઘણા વાલા, દુર્વાસાએ માનભંગ કીધું. મેં મારું અભિમાન તજીને ચક્ર સુદર્શન પાછું વાળી લીધું. સંત ચાલે ત્યાં આગળ ચાલું, સંત સુવે ત્યાં હું જાગું. મારા સંતની નિંદા કરેના કુળ સહિત ભાંગું. બેઠા બેઠા ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું ને ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું. એવા હરિજનથી ક્ષણ નહીં અળગો ભણે, નરસૈયો પદ સાચું. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાવું. ભગવાનને વાલું કોણ છે? એના ભક્તો. અને તમને કોણ વાલું છે? હગાવાલા. ભગવાન વાલા ખરા, પણ કઈ હગાવાલા જ, એટલે હગાવાલા પહેલા. તમારા ઘરે સંતો આવવાના હોય ને 2-3 દાડા રહે ને તો આમ થાય કે બીજે લાભ દે તો સારું, પણ તમારે હગા આવ્યા હોય ભાણીઓ ને ભાણીને જમાય, શું કે રહ્યો ને 2 દાડા વધારે. મહાભારતમાં આવે છે, દ્રુપદ રાજા હતા, દ્રૌપદીના પિતા, મને લાગે છે અને દ્રોણાચાર્ય જોડે ભણતા. દ્રોણાચાર્ય હાવ ગરીબ હતા ને બ્રાહ્મણ હતા. એના દીકરા અસ્વસ્થતામાં દૂધ પાવાના પૈસા નહીં, આ કોથળિયું ને એવું નહીં પહેલાં. એટલે દ્રુપદ રાજા ગાયું બહુ રાખતા અને કીધું કે મારો મિત્ર છે, હું ગાય લઈ આવું તો મારો છોકરો દૂધ પીવે. રાજાને વાત કરી કે આપણે બે ભાઈબંધ હતા ને જોડે ભણતા, ને મિત્રના દાવે ગાય આપો મને. રાજા કે મિત્ર તો હતા તારે હતા, અત્યારે તો હું રાજા છું અને તારે કે તો કાંઈ નથી, મિત્ર તો બરોબરીમાં થાય. બ્રાહ્મણ જાણીને ગાય લઈ જતો એનો વાંધો નહીં, ગાય આપું તને 1 ને 2 આપું, બ્રાહ્મણ જાણીને લઈ જા, મિત્ર ભાવે નહીં. દ્રોણાચાર્ય કે એમ નહીં, મિત્ર ભાવે આપ. ભાઈ જેમ આપે એમ દૂધ પીવા મળે ને, હવે મફત લેવીને ફાફા હું મારવાના ખોટા પાવર મારવા કરવું હાલે તો બધું મહાભારતમાં. બ્રાહ્મણ છો તો બ્રાહ્મણ જાણીને આપે, જેમ આપે એમ. ભાઈ તારે કે ના, મિત્ર ન લીધી ગાય, ઊંઘ આવે નહીં ભાઈને. અને શું કરવું? પાંડવો અને કૌરવોને શસ્ત્ર વિદ્યા પૂરી થઈ ત્યારે ગુરુ દક્ષિણા શું દેવી? કે દ્રુપદનું માથું કાપ્યું, દ્રુપદને બાંધીને લઈ આવો, માથુંની બાંધીને લઈ આવો. હવે અર્જુન નહીં જતા હતા ભીમની, ત્યારે દુર્યોધન કે હું જાઉં. એ અહંકારી હતો, એ સૈનિકો લઈને ગયો, એ તો હારીને આવ્યો, માંડ જીવતો આવ્યો. હવે રાજાને લાવવો એટલે કેટલા સૈનિકો મરી જાય, કેટલી બહેનો વિધવા થાય, 2 પક્ષે મરે. અને ફરીને પાછા અર્જુનને મોકલ્યા, 2 વાર લડાઈ કરાવી, રાજાને બાંધીને લાવ્યા. અને બાંધીને દ્રોણાચાર્ય તરવાલ ઉગામી, અડધું રાજા આપ ને કે તારું માથું કાપી નાખું. રાજા કે અડધું રાજ હું તમને આપી દઉં, મને છોડી મૂકો. અડધું રાત તારું ને અડધું મારું, બરોબરી એમાં મિત્રતા એક નહીં. હવે કે છે એટલું બોલાવા હાટું આ ધંધા કર્યા નહીં. બોલો, જબરજસ્ત છે હો બધું. માન એવું છે ને અપરાધ કરાવે કોકનો, હાય લાગી જાય, હાય. કોઈનો અપરાધ નહીં કરવાનો, કોઈ દેવ દેવી, માતા મહાદેવ, કોઈ ગરીબ બ્રાહ્મણ, ભગવાનના ભક્ત, જીવ પ્રાણી માત્રનો અપરાધ ન કરવો કોઈને. હા, આ બાજુ ખુરશીમાં બેઠા છો ને તમે, જે હોય અધિકારી હોવ કે પૈસાવાળા હોવ કે ડિગ્રીવાળા હો, પણ જો કોઈને દુખ્યા ને તો કુદરત છોડશે નહીં, તમને કે અમને કોઈ નહીં. તમારે પૂછવું હોય તો જાહેરમાં પૂછી લેજો, પાછળ ઘૂસ ન કરતા. આ શાસ્ત્રમાં લખ્યું છે. મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવના બાંધ્યા મેં ન છૂટે રે. ભગવાનના ભક્તને ક્યારેય અપરાધ ન કરવો, ક્યારેય. ભીષ્મ પૂછે છે બાણસિયા પર કેમ હું તો? ભગવાન કૃષ્ણને કૃષ્ણ ભગવાન કહે છે તમે દ્રૌપદીની હાય લીધી છે. દ્રૌપદીજીને નગ્ન કરતા હતા ભર સભામાં દુશાસન, ત્યારે તમે ત્યાં બેઠા હતા. દ્રૌપદી તમને આજે જ કરી, ભીષ્મ દાદા હું તમારી કુલ વધુ છું, મને આ નગ્ન કરે ભર સભા, મારી લાજ રાખો. ત્યારે ભાઈ હેઠું જોઈ ગયા અને
પક્ષ ના રાખ્યો. કૃષ્ણ ભગવાન કે દ્રૌપદીનો હાથમાં દુઘાણો છે, એ પાપે કરીને તમે આ કરો છો. તમારે સામનો કરવો જોઈએ કાં સભા છોડી નીકળી જવું જોઈએ. બેઠા રહ્યા, પાપના ભાગીદાર થયા. આ નાના છોકરા બેઠા છે, 2-3 બેઠા છે, 15 બેઠા. એ છોકરાને એની મમ્મી ધોલ મારે તો મમ્મીને 100% પાપ લાગે. મરાતું છે બાળકોને ધોલું, એ રોવે, એ દુખાય કે નહીં? અમેરિકામાં કાયદો આજની તારીખે છે, જો છોકરાને કેજીમાં બેહારે પહેલાં ABCD નો ગોખાવે ને બાલ મંદિરમાં, પોલીસનો ટેલિફોન નંબર ગોખાવે. પહેલાં તારા દાદા દાદી કે મમ્મી પપ્પા તને મારે તો આ નંબર દબાઈ દેવો તમારે. ત્યાં પોલીસની સિસ્ટમ એવી છે, ગાડીઓ ફરતી જ હોય, એડ્રેસ સાથે ઘંટડી વાગે, 3 મિનિટમાં પોલીસ આવી જાય જ્યાં હોય ત્યાંથી તમારા ઘરે. એક આપણા ચરોતરના છે પાણીવાળા, કોક પૈસાવાળા, અને 3-4 ભણતા છોકરાને ધોલ મારી, છોકરાએ નંબર દબાઈ દીધો, 10 દાડા જેલમાં નાખ્યા ને બાપને. બીજી મારે તો મહિનાની જેલ થાય, એમાં કાંઈ વકીલને સાક્ષી પુરાવાનું મુદત તો કાંઈ આવતું જ નથી, જામીન ઉપર છૂટે કાંઈ નહીં, 10 દાડા જેલમાં જ રહેવું પડે. સમસમી ગયા, ઉગીને ઊભો છો, મને જેલમાં નખાવ પડે, મારે તો ફરીને થાય, કાંઈ થાય નહીં એમાં. વેકેશનમાં શું કે છોકરાને, હાલ તને નેપાલ ફરવા લઈ જાઉં, હિમાલય બતાવું. તે મુંબઈ લઈ આવ્યો બાપ દીકરો, રિટર્ન ટિકિટ લઈને આવ્યા, રિટર્ન તે દાડે નહીં રિટર્ન લાયા. મુંબઈ ઉતર્યા, 3-4 ધોલો મારજી છોકરા, એટલે કર ફોન, અહીં કોઈ કાયદો નથી. અને હાજે રિટર્ન, હાજે પ્લેનમાં પાછો લઈ ગયા, પાછો નેપાલ બતાવી દીધું એને ન્યાન્યા. કેટલા સમસમી ગયા છે ભાઈ, 4 ધોલ મારી, ₹1,00,000 ટિકિટ છે રિટર્ન, એટલે 25,000ની 1 ધોલ થઈ, માનો ને. ગુણાતીતાનંદ સ્વામી વખતમાં 92 વર્ષના એક સાધુ હતા. એનો દેહ પડે નહીં ને શરીરમાં પીડા બહુ થાય. સ્વામીને કીધું કે મને ભગવાન લેવા કેમ નથી આવતા? તાર કે તમારો કડક વલણ હતું ને, ઘણાયનું અપમાન કર્યું ને દ્રોહ કર્યો છે, મોઢામાં ઘાસ લ્યો અને બધાને દંડવટ કરો ને બધા માફ કરે, ત્યારે તમારો છુટકારો થાય છે. રૂનો ઢગલો હોય 100 મણ 1000 મણ, એને હળગાવા કે 10 મણ અગ્નિ નો જોઈએ, એક તણખો જ જોઈ અગ્નિનો. બધાને બહુ સાવધાન રહેવું, કોઈની ઉપર આક્ષેપ નાખવાની, સહન કરો, નમી દો, બસ. માફી માગવામાં કઈ વિટામિન બળી જવાના છે આપણા? હું શેનું નમું ભાઈ? નમવા હું વાંધો? ભગવાન રામ નમી ગયા, કૃષ્ણ ભગવાન. એટલે આપણે બધા બેઠા છીએ ને, આ જયના વિજયના આખ્યાનમાંથી એટલું શીખવાનું, કોઈ માણસનો અપરાધ કરવો નહીં આપણે. અને અપરાધ કર્યો હોય, હવે એ સુદર્શન ચક્ર છે ને, દુર્વાસાને મારવા દુર્વાસા ભાગ્યા, શંકર ભગવાન આગળ ગયા હિમાલય, બોલા હિમાલય ક્યાં? કૈલાસમાં. કે તમે મને બચાવો. મહાદેવ કે આમાં હું કાંઈ ન કરી શકું, તમે અહીંથી નીકળો, અહીંયા ગરમી વધવા મળી સુદર્શન ચક્રની મારે. અને ઊભી પૂંછડી ભાગે ને બ્રહ્મા આગળ ગયા. બ્રહ્મા કે ભાઈ આ તો વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર, હું પાછું ન વાળી શકું, એને ઘેર જાઉં. વિષ્ણુ ભગવાન આગળ ગયા. વિષ્ણુ ભગવાન કે અહમ ભક્તો પરાધીનો, હું તો મારા ભક્તને પરાધીન છું, જેનો અપરાધ કર્યો એની માફી માગો. થૂકેલું ગળવું પડ્યું ને અમરીશ રાજાના પગ પકડવા પડ્યા. અને અમરીશ રાજાએ કીધું કે તમે આવ્યા ત્યારે મને પ્રેમ હતો ને, એવો એવો ભાવ જો હોય તો સુદર્શન ચક્ર પાછું વળી જાય. ક્યાં સુધી અમરીશ જમ્યા નહોતા, કેટલા દાડા થઈ ગયા, મહિનાઓ. એટલે આના આખ્યાનો બધા ભાગવતમાં તો ઘણા બધા આવે છે, બહુ જાતના, બધાને પ્રેરણા મળે એવા સમજાણું છે ને બધાને. કોઈ જે ગુસ્સો કરવો નહીં કોઈને. આપણે શું કહીએ, આવું કરે ભાઈ ગુસ્સો આવે જ ને. પ્રમુખ સ્વામી મહારાજ નડિયાદમાં બિરાજમાન હતા. 2,500 માણસની જલેબીને ઊંધિયું જમાડવાના હતા.
જલેબી આપણે જાણીએ છીએ કે શીરાની જેમ શેકાઈ ન જાય, આથો નાખવો પડે એનો. એટલે યુવકો સેવા કરવા આવેલા બાપા હતા. એટલે વાસણ તપેલા મોટા ઉડકીને ઘોડા મૂકી દીધા, પણ આ આથાનું તપેલું નજીક પડ્યું હતું, કંઈ બોર્ડ બોર્ડ નહોતું માર્યું. એટલે ઢાંકણું કોઈ કંઈ ખોલ્યું કે આમાં શું છે કે ગંધાય, આથો થોડો ગંધાય. તારા વળી બે છોકરા કે આમાં એઠવાડો કોની ભર્યો છે, તે ગટરમાં ઢોળીને સાફ કરીને મૂકી દીધું 2,500 માણાના આથાને. ત્યાગ બાપા ત્યાં હતા. આપણે યોગી તિલક સ્વામી અહીંયા ભંડારી હતા, અત્યારે વિષ્ટન છે. ત્યાગ વલ્લભ સ્વામી બાપાને વાત કરી કે બાપા આવું થયું છે, ઊંધું આટા ત્યાં જલેબીનું આથા ઢોળાઈ ગયો છે, હવે તાત્કાલિક શું બનાવી? બાપાએ એવું ન પૂછ્યું કોણથી ઢોળાણો જોવું જોઈએ. ને બાપા કે ખાઈને ગટરમાં જવાનું હતું ને એક દાડો વહેલું જતું રહ્યું, મૂકો ને ભાઈ. હવે તમે બધા હંસા છો, પણ તમારી પત્નીથી દૂધ ઢોળાઈ જાય 500 ગ્રામ તો 500 રૂપિયાનો ડોઝ આપે પાછા, મફત નથી આવતું ઢીકડું ને ભાઈ. હવે બધાને ખબર છે અહીં નથી નળમાં નીકળતું, આડું હું બોલવાનું. એવું કોઈ દે ક્રોધ ન કરવો કોઈને. ગીતામાં ભગવાન લખ્યું કામ ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. કૃષ્ણ ભગવાનના હગા માસીનો દીકરો શિશુપાલ રોજ 100 ગાળું દેતો. ભગવાન રામને કઈ જંગલમાં મોકલ્યા, રામે ગુસ્સો કર્યો, મોઢું બગાડ્યું. તુલસીકૂત રામાયણમાં લખ્યું છે કે રામ રાજા બનવા હતા, જે મોઢાનો હતો જે આનંદ, એવો ને એવો જંગલમાં ગયા ત્યારે કોઈ ફેર પડ્યો નહીં. સીતા માતાએ બેઠક ન કરી, નકર હતાની હોવું તો હાહુને પરસેવો છોડાઈ દે. નો કે મારા પતિ જંગલમાં કેમ જાય છે, હાલ કઈ કહીને કે મારી જોડે મિટિંગ કરી, પ્રશ્ન શું છે, તમે વરદાન આપ્યા ત્યારે અમને પૂછ્યું હતું? ક્યાંક ન કે ભાઈ, અથવા ક્યાંક 100 ભાગ દઈ દો, અમારો જે નીકળે. અથવા જ્યાં લઈ જાય જનક રાજા, ન્યા એને ઘરજમાઈ તરીકે, કોઈ ભાઈ નહોતા સીતાને, અમારે જ્યાં રહેવું ને રહેશું, તમારે અયોધ્યામાં નહીં રહી ભાઈ. પણ જંગલમાં એટલે જંગલમાં ક્રોધ ન આવે. અને જંગલમાંથી આવ્યા પછી કઈને પગે લાગ્યા. રામ સૌથી પહેલાં સરળો માથું અડાડ્યું, સીતા માતાએ અડાડ્યું, લક્ષ્મણજી પગે લાગ્યા. લાગે કોઈ? એ કઈ આવ્યું હોય તો શું કે આઘી જાને હું મોઢું લઈને આવી છું, હેરાન કરી નાખ્યા છે તે 14 વર્ષ અમને, કે આજુ બોલો થઈ જાય કે ન થઈ જાય. આ બધા હા પાડે, આમ જવું બધા કેવું જ થાય. ક્યારેય કોઈનો અપરાધ નહીં કરવાનો આપણે. બસ બાપાએ વાત કરીને સભામાં સહન કરવું હવને. એક ભાઈ ઊભા થઈ ગયા, ક્યાં સુધી સહન કરવાનું ભાઈ? હવે બાપા કે જીવી ક્યાં સુધી, પછી નહીં. હવે તમારું બાઇક ભટકાણું, ઘણા બાઇક રોડ વચ્ચે હાંકેલા, સાઈડ પર હાંકીને ભાઈ, પછી કે મને ટોકર મારીને જતા રહ્યા. પણ આવડો મોટો રોડ છે, બાઇક સાઈડ પર રખાય, ફાસ્ટ ગાડીઓ જતી હોય, હેલ્મેટ પહેરવું જોઈએ બધાને. અને તમારું બાઇક કોકની જોડે ઠોકાણું છે, એકદમ નમી દો તો, હવે તમે ક્રોધ કરો ને એને મારો તો તમારી ઉપર પોલીસ કેસ થાય કે ન થાય? તમને એ મારે કદાચ તો તમારે દવાખાના થાય છે. એને કદાચ સોરી કહીને પગે લાગો ને ભાઈ માફ કરી દો, ભૂલ મારી જેની હોય એની, કદાચ 2 ગાળું દે, પણ તમે ઘરે જઈને સૂઈ જાઓ, કાંઈ વાંધો આવે? 2 મિનિટમાં પતી ગયો. ક્યાં પેપરમાં લખવાના બાયલા છો ને બંગડ્યું પહેલું કોણ પૂછે, પતી ગયું. હા તો બાહું ચડાવે આમ તેમ ભાઈ, શાંતિ રાખો ને સહન જ કરાય. સાસીમાં સહન કર્યું, યોગી બાપાએ સહન કર્યું છે. ત્યાર પછી ભાગવતમાં આખ્યાન આવે છે એક, ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે. એનું બહુ બધું વર્ણન આવે છે, પણ આપણે અત્યારે કાંઈ બહુ ભાગવત ડિટેલમાં કંઈ અક્ષર સાંભળો ટાઈમે નથી. ને આપણે જીવનમાં કંઈક લાગુ પડે, મેડિકલ સ્ટોરમાં દવા ઘણી હોય, પણ આપણા રોગની લઈ લેવાય, બીજી નકામી નથી, બીજાના રોગની હોય. ભીમે ગદા મારીને ઠીકડે આમ કર્યું, તમારે ક્યાં હળદર સોપડવા જવું ભાઈ? આપણે શું ઘરમાં હાલે છે એ પહેલાં જોઈ લેવું. આપણે અહીં બેઠા થઈને બધાને બહુ હાંચવજો, બધાય જીવન બહુ ટૂંકું છે આપણું.
મોક્ષ નહીં થાય પછી કરોડો જન્મમાં નહીં થાય. પછી માણસનો અવતાર ક્યાં મળે ખબર છે આપણને, અને ક્યારે મળશે એ ખબર નથી. 84 લાખ જન્મ પૂરા થયા પછી માણસનો અવતાર આપે. એ કયા રાજ્યમાં કયા દેશમાં નાખ્યા ક્યાંક આફ્રિકામાં, અને આવા ગુરુ મળવાના છે આપણને મહંત સ્વામી જેવા. કોણ કલ્યાણ કરે? 5 કરોડ રૂપિયા હોય તમારી જોડે, પણ ડૉક્ટર ન હોય તો ઓપરેશન કોણ તમારે વેવાય કરે? તમે કહો 1 કરોડ આપો, પણ ડૉક્ટર જોઈ કે ન જોઈ? મનુ ભગવાન અને શત્રુપા રાણી થઈ ગયા, જેની અયોધ્યા નગરી વસાવી છે. એને 3 દીકરીઓને 2 દીકરા હતા. 3 દીકરીઓમાં આકૃતિ, પ્રસૂતિ ને દેવહૂતિ 3 દીકરીઓ, અને ઉત્તાનપાદ રાજા અને પ્રિયવ્રત રાજા 2 એના દીકરા. પ્રસૂતિના લગ્ન દેવહૂતિ માતા જોડે, આપણે દક્ષ પ્રજાપતિ જોડે કરેલા. એના થકી સતી જન્મા પાર્વતીજી, અને ધ્રુવજી હતા એ ઉત્તાનપાદ રાજાના દીકરા હતા. એટલે એના હગ્ગા મામા થાય પાર્વતીજીના. એટલે ધ્રુવજી અને પાર્વતીજી હગ્ગા મામા ફઈના છે ભાગવત પ્રમાણે. અને દેવહૂતિ માતાને પણ આવ્યા કરદમ ઋષિ જોડે. મહેસાણાની બાજુમાં બિંદુ સરોવર છે સિદ્ધપુરમાં. ભારતના 5 સરોવર ઐતિહાસિક છે બહુ. કચ્છમાં છે નારાયણ સરોવર, ઉજ્જૈનમાં છે પુષ્પક સરોવર, આપણે આ બિંદુ સરોવર, એવા બધા 5 સરોવરો ગણાવ્યા છે. કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કરેલું છે. પહેલાંના જમાનામાં 1,00,000 વર્ષ માણસ જીવતું. રાવણ એવું લખે 1,80,000 વર્ષ જીવ્યો. દશરથ રાજાને 60,000 વર્ષની ઉંમરે દીકરા થયા છે. એકલ શૃંગી ઋષિ આગળ યજ્ઞ કરાયો છે વશિષ્ઠ મુનિના કહેવાથી. એમાંથી એને ખીરનો કળશ લઈને આવ્યા અને આપ્યું આ એની રાણીઓને, એમાંથી સંતાનો 60,000 વર્ષે. અત્યારે તો લગ્ન કરે ને 2 વર્ષ થાય ને શું કે સ્વામી ધૂન કરો ને દીકરો થાય. ભાઈ શાંતિ રાખો તમે. હવે ભગવાને દર્શન આપ્યા કરદમ ઋષિને, ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા એટલે એને બિંદુ સરોવર કહેવાય છે. ભગવાને કીધું વરદાન માગો, તાર કે અમારે ત્યાં ભગવાન દીકરા રૂપે આવે એવા આશીર્વાદ આપો. એટલે મનુ ભગવાનની દીકરી હતી દેવહૂતિ, એના લગ્ન કરદમ ઋષિ જોડે થયેલા, અને એને કપિલદેવ ભગવાન જન્મ્યા. દીકરા જન્મ્યા એટલે ઋષિ કરદમ જતા રહ્યા જંગલમાં પછી સાધના માટે. આ બાજુ એ વાવ ઉપર દેવહૂતિ માતા બેઠા છે, અને સામે એમના દીકરા જે ભગવાનનો અવતાર 24 અવતારમાં કપિલદેવ ભગવાન. એને પ્રશ્ન પૂછે છે કે મારો અબળાનો સ્ત્રીનો દેહ, મને જાજુ જ્ઞાન નથી, તો મારું કલ્યાણ થાય એવો મને કંઈક ઉપાય બતાવો. આ ભાગવતમાં લખ્યું 3જા સ્કંધમાં. ત્યારે કપિલદેવ ભગવાન એને 3જા સ્કંધનો 25મા અધ્યાયનો 20મો શ્લોક ભણાવ્યા. કહે છે પ્રસંગ મજરમ પાશ્યમ આત્મનઃ કવિયો વિદુહુ સ એવ સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ. મોક્ષનું દ્વાર એવા સંતના પ્રસંગ થકી ખુલે છે. આખું ગુજરાત રાજ્ય તમને સિક્કા મારી દે તો એ પહેવા ન દે અમેરિકાવાળા, પણ ત્યાં એમ્બેસીમાં માણસ બેઠો એક સિક્કો મારે ને તો વિઝા મળી જાય તમને તરત. એવા મહાન સંત આપણું દ્વાર ખોલી દે મોક્ષનું. અહીં બેઠા તમામને યાદ રાખવાનું, મોક્ષ ક્યાંય થાય એમ નથી સત્પુરુષ સિવાય. મરી જાઓ ને જાત્રા કરી કરીને, હવન કરી કરીને, માળા જપી જપીને. નિહાળ નથી ભણાવતી, ભણાવે છે માસ્તર. નિહાળ ભલે હારી બાંધી, દવાખાના હારા બાંધ્યા, પણ ડૉક્ટર હારા જોશે કે નહીં જોઈ કયો? બંગલા હારા બાંધ્યા પર રહેવાનો માણસ તો સારો હોય ને, દારૂડિયો જુગારી વભિચારી હોય તો બંગલો શું શાંતિ આપે તમને?
ધર્મની અંદર એવા મહાન સંત જોઈ. ગુરુ કેવા કરવા જોઈએ, બહુ નિર્ણય વિચારીને લેવો જોઈએ બધાને. તમારા દાદાના વખતના હોય ડૉક્ટર, પણ રોગ ન માટે દવાખાના બદલી નખાય કે રીબાઈ ન મરી જવાય દાદાના વખતના, ભલે ડૉક્ટર રહ્યા. ધર્મ શું છે? ધર્મ કાંઈ એવું નથી કે અમારો ધર્મ ને, તમે બધાનો ધર્મ એક જ છે ભાઈ. એ તો આપણી શ્રદ્ધાને ધાર્મિકતા, જેમાં શ્રદ્ધા હોય, આસ્થા, એ બરાબર. કોઈને માતાજીમાં, મહાદેવમાં, રામમાં, સ્વામિનારાયણમાં, પણ બધાને પાળવાનું તો સરખું જ છે. કંઈ માતાજીવાળાને દારૂ પીવાની છૂટ છે? સ્વામિનારાયણવાળાને છૂટ છે? બધાને નિયમ પાળવાના. એ ધર્મ મોટા પુરુષ મળે ત્યારે સૌનો ધર્મ પળે. ગમે તેવો બુદ્ધિશાળી છોકરો હોય પણ માસ્ટર વગર ભણી ન હોય કે. એક ગઢવી સાહેબ પ્રિન્સિપાલ હતા બોટાદ કોલેજના. સારંગપુર આવે, ત્યાં મોટા સંત થઈ ગયા, સંત સ્વામી. એને પ્રશ્ન પૂછ્યો કે તમે ગીતા, ભાગવત, રામાયણ, વસનાથ વાતોમાંથી સમજાવો છો મને કથામાં? એ બધા ગ્રંથ મારા ઘરે છે, તો હું વાંચીને જીવન જીવતા શીખી જાઉં, મારે તમારા ઘરે હું આવવાની જરૂર બેહવા? ત્યારે સ્વામી એને કીધું કે તમે કોલેજમાં છોકરાને શું કામ બોલાવો છો? માસ્તરના ફોટા આપી દો, ચોપડા આપી દો, ઘરે બેસીને ભણી લે. એ તો એને ક્લાસ ભરવા પડે. તો સાહેબ તમારા એ ક્લાસ જ ભરવા પડે. સંતનો સમાગમ કરવો જોઈએ, સાચા સંતનો, ગમે તેનો નહીં પાછા. લોભી ગુરુને લાલચુ છેલા, બંને નરકમાં ઠેલમ ઠેલા. ગામડામાં પહેલા સાધુ બાધુ આવ્યા, સાધુ બાધુ, બાધુ હું સાધુ હું. સંત કોને કહેવાય એ પણ શાસ્ત્રમાં લખ્યું છે. બધાય ડૉક્ટર જ કહેવાય, પણ આપણે સારા દવાખાને જઈએ છીએ. લોકો સારું દવાખાનું એટલે ડૉક્ટર સારા, એમ આરસ જડ્યો હોય ને બધું એ ફર્નિચર હોય, એ સારું દવાખાનું નહીં, ડૉક્ટર સારા હોવા જોઈએ, એને સારું દવાખાનું કહેવાય. સંત મળે તો જ આપણો મોક્ષ થાય. અને એ સંત આજે કેવા હોય તો ભાગવતમાં કીધું, ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ જેનામાં સંપૂર્ણ હોય. આજે મહંત સ્વામી મહારાજ છે, આખી દુનિયાના માણસો તપાસ કરે. ઓસ્ટ્રેલિયા દેશના રાષ્ટ્ર પ્રમુખોને નમે, મહંત સ્વામીના શરણોમાં બેસી ગયા, હાથ જોડ્યા. પ્રમુખ સ્વામી 6 ચોપડી ભણ્યા હતા. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં બાપાને બોલાવ્યા 2000ની સાલમાં, અને બાપાનું સન્માન કર્યું. ત્યારથી આપણો અનકોટ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં દર વર્ષે થાય, 24 વર્ષથી બાપાના પગલાં થયા. યુનોની અંદર બાપાને બોલાવ્યા, ત્યારથી આપણી સંસ્થાને સલાહકાર તરીકે યુનોએ સ્વીકારી છે. અને દીપ પ્રાગટ્ય માત્ર એક બાપા આગળ કઢાવ્યું 1800 ધર્મગુરુમાં. એનો અર્થ હિન્દુ ધર્મના પ્રતિનિધિ. અહીં ગામડામાં જેમ તેમ અમુક બોલ્યા કરતા હોય, એનું કોણ પંપુડી સાંભળે? આ આપણી સંસ્થા આજે કેટલી સમાજની સેવા, કેટલા બાળકોને સંસ્કારો આપે છે. આપણા હરિભક્તો વ્યસન વગરના, કેટલા સંતો આપણા 1200, આજે 200 વર્ષ પહેલાં આપેલા ભગવાને નિયમો આજે સંતો આપણા પાળી રહ્યા છે. બધા છાય નહીં, કોફી નહીં, કોઈ પીણાય નહીં, કોઈ ખરાબ નહીં, પૈસા નહીં, ઘરે જવાની, ઘરે ફોન નહીં કરો. આવા નિયમ કોણ પડે? સ્વાર્થ વગેરે. રાત દાડો આપણા સંતો બિચારા ગામડે ગામડે, શહેરમાં બધે સભા, સત્સંગ, બાળમંડળ, બધી પ્રવૃત્તિ કરે છે. અમારે કંઈ રવિવારની રજાએ ન હોય, કંઈ વેકેશન કોઈ જે ન આવે, અને અમારે રિટાયર થવાનું ન આવે. 1 રૂપિયાનો પગાર નથી. અમે કંઈ પગારદારમાં અહીં મહંત સ્વામી, પ્રમુખ સ્વામી અમારા મામા ફઈના નથી કે અમે મદદ કરવા અહીંયા આવ્યા હતા. એને આગળ કલ્યાણ છે, આપણો મોક્ષ. મને પ્રમુખ સ્વામીના 22 અનુભવ થયા છે. એ અંતર્યામી હતા, એ બધું આપણું જાણતા. એ ક્ષણમાં આપણા દોષો કાઢી દેવા પુરુષ. આજે મહંત સ્વામીમાં તમામ શક્તિ પ્રમુખ સ્વામીની, ભગવાન સ્વામિનારાયણની કામ કરી રહી છે. બસું તો બધી વાર સરકારની બોર્ડ વાંચીને બેહાય, ગમે તેમાં પહેલી તો કયા ગામ જવું તમારે તળી જશો. એક જમાઈને જોવો હોય તો એ કેટલા છોકરાને કેટલા એંગલથી જોવો પડે છે આ જમાનામાં. મોઢું રૂપાળું હોય ને પાછું અંદરખાને રોગ થઈ ગયો હોય, કંઈક દેવું થઈ ગયું હોય, એ રૂપિયો કમાતો ન હોય, પાછો કંઈ ડિગ્રી, બધું એના ગુણ જોવા પડે. ખાસ એની માનવ સ્વભાવ હોય જોવો પડે છે. હા, હુંમાંથી કેટલા છૂટાછેડા થાય છે. ગુરુ કેવા કરવા જોઈએ? આજે દુનિયામાં કેટલાય ગુરુ કર્યા છે. એ ગુરુ તમને અંતકાળે ભગવાન આગળ લઈ જવાની શક્તિ છે એનામાં?
આપણે નથી કહેતા બીજા ગુરુ ખોટા છે, એવું કહેવા નથી માગતા. સમજીને જોડાવું સાચા સંતમાં, ભવના ફેરા ટાળે સાચા સંત. જો કોણ ટાળે? સાચા સંત. માટે એક ભાગવત આપણને આ શીખવાડે છે કપિલ દેવ ભગવાન થકી દેવહૂતિ માતા. હવે પાર્વતીજીને દક્ષ પ્રજાપતિ જોડે પરણાવેલા છે. ના સોરી, દક્ષ પ્રજાપતિની દીકરી પાર્વતીજી એને મહાદેવ જોડે પરણાવ્યા છે. સોરી. અને એ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતા હતા. બધા દેવો સભા ભરાઈને બેઠી છે. એમાં દક્ષ પ્રજાપતિ દેવોમાં મોટા કહેવાય, મોડા આવ્યા એટલે બધા દેવો ઊભા થયા સન્માન માટે. મહાદેવજી ઊભા ન થયા, એ ધ્યાનમાં બેઠા ને ખબર નથી આંખ્યું બની નથી. એમાં એના હાહારાને ખોટું લાગ્યું કે બધા ઊભા છે અને મારો જમા એક ઊભો ન થયો, એને આગળ આવીને મારું સન્માન કરવું જોઈએ. અને જેટલું અપમાન થાય એટલું કર્યું મહાદેવનું, કાંઈ બાકી ન રાખ્યું. અને મહાદેવજી સતી નીકળી ગયા ત્યાંથી અને આની યજ્ઞ કર્યો. બધાને આમંત્રણ આપ્યા પણ એના જમાઈને મહાદેવજીને આમંત્રણ ન આપ્યું યજ્ઞમાં. પાર્વતીજી કે મારે જવું છે. મહાદેવ કે આપણને આમંત્રણ નથી આપ્યું, કે મારા પિતાને ખેરે યજ્ઞને ક્યાં જરૂર આમંત્રણની. મહાદેવે 2 વાર ના પાડી પણ પાર્વતીજી ગયા તો એના પિતાએ બોલાવીને એને માઈ ન બોલે, કે ઓળખતા જ નથી કોણ આવ્યું. અને પછી મહાદેવનું અપમાન કરવા માંડ્યા, જેમ તેમ બોલવા માંડ્યા. કોઈ પણ સ્ત્રી હોય એના પતિનું સહન ન કરી શકે. પછી યોગ યજ્ઞ પ્રગટ કર્યો શરીરમાં અને અગ્નિના કુંડમાં સતી બળી ગયા. આ બાજુ મહાદેવને ખબર પડી એટલે એની વીરભદ્ર નામના રાક્ષસને બીજા ઘણા બધા એ ગણોને દક્ષા પ્રત્યે મારી નાખો ને યજ્ઞનું માથું યજ્ઞમાં નાખી દીધું કાપીને, અને યજ્ઞ બાળી દીધો ને બોલો હળગાવ્યું ને બધું કઈ એટલા એને માર્યા ને કાઢ્યા ને બધું. યજ્ઞ હતો ને આખું રમખાણ થઈ ગયું બધું, યુદ્ધ હોય એવું. પછી વળી બ્રહ્માએ સમજાવ્યા. મહાદેવ કે બકરાનું માથું ચડાવી દેજો. યજ્ઞમાં બકરું લાયા છે કે બજારમાંથી, બકરાનું માથું કાપીને દક્ષને ચડાવી દીધું. દક્ષ જીવતા થઈ ગયા. આ ભાગવતમાં બધી કથાઓ આવે છે. ખાલી ઊભા ન થાય એટલામાં હું ભાઈ હવે ઊભા થાય કે ન થાય એમાં આપણે શું ફેર પડે. માણસોને હાલો બહુ આવે છે શાસ્ત્રમાં બધું. આમાંથી શીખવાનું આપણે, માન ન રાખવું કોઈ દી. ત્યાર પછી ધ્રુવજીની કથા આવે છે. ધ્રુવજીના પિતા હતા ઉત્તાનપાદ રાજા. હવે એને 2 પત્ની હતી, સુનીતિ અને સુરુચિ. સુનીતિના ધ્રુવજી થયા અને સુરુચિના ઉત્તમ થયા. ઉત્તમ એની દીકરાના નામ ઉત્તમ. આ બાજુ ઉત્તાનપાદ રાજા સિંહાસનમાં બેઠા છે અને એનો દીકરો ખોળામાં બેઠો ઉત્તમ. તારે ધ્રુવજીને છું હું મારા પિતાના ખોળામાં બેહું. 5 વર્ષનો છોકરો રમતો રમતો આવ્યો ત્યાં. એના પિતાના ખોળામાં બેહવા જાય છે. ક્યાં તો એની હોરમાન માં હતી જે સિંહણની જેમ ઊભી છે. ખબરદાર, તારા પિતાના ખોળામાં બેઠો છો તો તારા પિતાના ખોળામાં બેહવું હોય તો મારા પેટે જન્મ લેવો પડે તારે. અને ધ્રુવજી તો ક્ષત્રિય હતા ને ફફડી ગયા ને બહુ ભયંકર અપમાન કર્યું એનું. રાજા પણ કોણ જાણે દબાઈ ગયેલો કેટલો હશે. નકર ન કહી દે ભાઈ મારા ખોળામાં બેન તને હું પેટમાં દુખે, મારો દીકરો છે. એ એક શબ્દ બોલી ન હોય કે બોલો. રાજા આમ હથિયારો રાખે, સૈનિકો રાખે, લડાઈ કરવા જાય, પણ બૈરા આગળ ન આવેલું કાંઈ એનું. પછી એની માં આગળ હિપકા ભરતો ભરતો જાય છે ધ્રુવજી, અને કીધું કે મારી શોખમાં છે એની મારું અપમાન કર્યું છે બહુ. એની માતાએ કીધું કે તું અભાગ્યો મારા પેટે જન્મો. તારા પિતા તો મને પત્ની હું દાસીની જેમ રાખવા તૈયાર નથી. આ દુનિયામાં ભગવાન સિવાય આપણું કોઈ નથી, માટે તું ભગવાનને પ્રાપ્ત કરી લે. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી કયા કઠણ વચન, રાજ સાજ સુખ પરહરી વેગે ચાલિયા વન. ધ્રુવજી વનમાં જાય છે ને આડા નારદજી મળ્યા કે તારે રમકડા રમવાની ઉંમર છે, બાળક છો, ક્યાં જાસ તું? કે મારે ભગવાન પ્રાપ્ત કરવા છે, હું તપ કરવા જાઉં છું.
બહુ સમજાવ્યા નારદજી, તો બહુ વેગમાં હતા. નારદજીને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્ર હંમેશા ગુરુ થકી લેવાય, જાતે મંત્ર ફળે નહીં આપણને. અને કૃષ્ણ ભગવાને લીલા કરી છે, કુંજ ગલીમાં તું જજે ના, કદમના ઝાડની છે બેજે પ્રસાદીનું, ગંગા જમના ધીરા ધરામાં 2 વાર સ્નાન કરજે સંધ્યા, તને ભગવાન પ્રાપ્ત થશે. 1 મહિના સુધી એની ખાધું, 1 ટાઈમ ખાય, બીજા મહિને ફળ ફૂલ ખાય, ત્રીજા મહિને પાંદડા ખાય, ચોથા મહિને પાણી પીને રહ્યા, 5મા મહિને હવા ભરખીને રહ્યા, 6ઠા મહિને હાવ પ્રાણ રૂંધી રાખ્યા, અને ભગવાન આવી ગયા 6 મહિનામાં. વરદાન માગવાનું કીધું, ગાલે શંખ અડાડ્યો વેદમય, અને ધ્રુવજી રૂછા બોલવા મળ્યા વૈદની. ભગવાન કે માગ મને અવિચલ રાજ આપો. અને ભગવાન તથાસ્તુ કે નીકળી ગયા. ધ્રુવજીને અપરંપાર દુઃખ થયું છે. મુક્તિપતિ ભગવાન આગળ મારો મોક્ષ માગવાની જગ્યાએ અમે રાજ હું માગી લીધું. 36,000 વર્ષ રાજ કર્યું લખીએ ભાગવતમાં. ભગવાન પ્રસન્ન થાય, હું માગવું એ પણ સંતો આગળ શીખવાનું હોય. આપણે અહીં બધા બેઠા છીએ અત્યારે, આપણે કોકને પૂછીએ કેમ છો, મજા, બધા મજા જ કહેશે કે નહીં. પણ ભગવાન અમને પ્રસન્ન થઈને વરદાન માગવાનું કે કેટલું લીસ્ટ લાંબુ કરીએ આપણે. દવાખાનામાં બાટલા ચડાવીને આપણે જે કેમ છે કે સારું છે, તો ઘરે હોઈ જવાનું એ બાટલા શું કામ ચડાવે સારું હોય છે. બોલવાનું જુદું ને અંદર જુદું ને બહાર જુદું હોય છે. ધ્રુવજીને ભગવાને પ્રસન્ન થઈને વરદાન આપ્યું છે. પછી પ્રિયવ્રત રાજાની ઘણી બધી વાતો આવે છે. ત્યાર પછી ભાગવતની અંદર એક કથા એવી આવે છે કે ગજેન્દ્ર મોક્ષની વાત આવે છે. ત્રિકૂટ સરોવર પર્વત છે, ત્યાં મોટું સરોવર છે, અને એના હાથણીઓ હાથી અને બસ્સા હાથી હાથી પાણી પીવા જાય છે. ગજેન્દ્ર કહેતા હાથી. એ વખતે મગર પાણીમાં હતી અને હાથીનો પગ પકડ્યો. મોટી મગર, જબરદસ્ત મગર, મસ્ત મગરનું જોર પાણીમાં વધારે હોય, હાથીને ખેંચવા મળી પગથી બચકું ભરીને, અને હાથી સીસા સીસ ને બૂમા બૂમ કરે છે. ધીરે ધીરે પાણીમાં ખેંચાતો ગયો. હાથી બહાર જોર કરે, મગર અંદર કરે. બહુ લાંબો સમય લખ્યો ભાગવતમાં યુદ્ધ. ધીરે ધીરે હાથી પાણીમાં ઠેઠ ગળા સુધી પાણીમાં ગયો. એની હાથણીઓ, એના બચ્ચાઓ બધા ભાગી ગયા, કોઈ ન રહ્યું. કેટલા બધા હતા. તારે હાથીને શું કે દુઃખમાં કોઈ મને સહાય કરવા પડખે ઊભા નથી રહ્યા. અને બહુ લાગી આવ્યું. એ વખતે હાથી કાન સુધી પાણી આવ્યું, કાનમાં ભરાવાની તૈયારી પાણી. એ વખતે કમળ હતું ત્યાં સરોવરમાં હૂંઠથી પકડી અધ્ધર કર્યું કે કોઈ પણ દુનિયાના ભગવાન હોવ એ મને ઉગારો, હું તમને પ્રાર્થના કરું છું. એ વખતે ભગવાન ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. ગજ કહેતા હાથી. ગરુડ પર બેહવાય ન રહ્યા. એક ભાઈ તપ કરતા હતા. હવે નદીના હામા કિનારે તપ કરે, અને આ બાજુ એક ભાઈ લુગડા ધોયા કરે. એને શું છે કે આ ઢોંગી છે, ખોટો તપ કરે છે. રોજ બચારો એક પગે ઊભો રહીને માળા કરે ને ઊંધા માથે લટકે ને કંઈ ખાય રહીને. પણ આને એ ઢોંગી હોય જે હોય, તું તારા લુગડા જોઈને ઘર ભેગો છે, તારે હું એ પીજન કર. પણ એ સ્વભાવ આનો આવો, તે લુગડા ધોવાનો ધોકો લઈને ન્યાય ગયો એકવાર, અને તપ કરતો હતો ને 2 ધોકા માર્યા બરડા. ભગવાન લક્ષ્મીજી જોડે વૈકુંઠમાં બેઠા હતા ને ઊભા થઈ ગયા. લક્ષ્મીજી કે શું થયું? કે મારા ભક્તને એક મારે છે, એને મારે રક્ષા કરવી છે, મારા ભક્તને દર્શન દેવા તપસ્વીને. હજી તો ભગવાન બહાર નીકળે તે પહેલાં 2 ધોકા બીજા મારી દીધા પહેલાં પાછા ફરીને તપસ્વીને. તપસ્વી કે ભગવાન ક્યારે આવશે? આમાં નવરો કરી નાખશે. તે ધોકો આંચકીને 4 નાખ્યા હામાને. તે ભગવાન પાછા બેસી ગયા. લક્ષ્મીજી કે જાવું નથી, કે 2 હરખા થઈ ગયા છે, કાંઈ નહીં. ધીરજ રાખવાની, ભગવાન આવે આપણા. પ્રાર્થના ભગવાન ચોક્કસ સાંભળે આપણી, અંતર્યામી છે. માણસને દુઃખ ન કહેવા, ભગવાન આગળ પ્રાર્થના કરવી. ભગવાન ચોક્કસ સાંભળે આપણું બધું જ. ધીરજ રાખવાની. દુઃખ કાયમ દુઃખ નથી રહેતા, સુખ કાયમ સુખ નથી રહેતા.
એટલે આપણા જીવનની અંદર કાંઈ પણ હોય ભગવાનને પ્રાર્થના કરવી આપણે. પ્રમુખ સ્વામી યોગી મહારાજ કાંઈ આવે ને ધૂન કરાવે, બાપા ધૂન કરો. લંડનની અંદર હું 85માં બાપા જોડે મેં ગયા હતા ને વરસાદ પડવાનો તો બાપા કે ધૂન કરો. આપણે સુવર્ણતોલા બાપાની હતી, 22,000 હરિભક્તો ખુલ્લા કુપિયા સ્ટેડિયમમાં હતું. ધૂન કરાવી, આખા ઇંગ્લેન્ડમાં જાહેરાત થઈ હતી અને બીબીસીની અંદર કે વરસાદ પડશે આખા ઇંગ્લેન્ડમાં. બાપાએ ધૂન કરાવી તો એટલામાં વરસાદ ન પડ્યો, આખા ઇંગ્લેન્ડમાં પડ્યો. બોલો, એટલામાં સૂર્યના કિરણો દેખાતા હતા. નજરે જોયેલો આ ભગવાનની સાક્ષી કહો. મેં એની 22,000 હરિભક્તો. હવે ઉપર કંઈ પાઇપલાઇન છે? આ વાલ બંધ કરી દો ને પાણી આમ જવા દો ઉપર. હું હમણાં ધારી ગયો હતો પારાયણ કરવા, ધારી તો 7,000 માણસો આવતું પારાયણમાં. યોગી જયંતિ ઉપર ગયો હતો ગયા વર્ષે. મહાન સ્વામી મહુવા હતા અને એવું વાવાઝોડું શરૂ થઈ ગયું ને વરસાદ, ખુરશીઓ ઉડવા મળી, કાપડ ફાટી ગયા બધા. હવે મહાન સ્વામીને ફોન કર્યો, ધૂન બોલાતી હતી હજી તો. બાપા આવું પારાયણ છે અને વાવાઝોડે ને વરસાદ થયો. મહાન સ્વામી 2 શબ્દ બોલે, બહુ ઓછું બોલે છે પણ 2માં બધું આવી જાય. આપણે આખો દાડો બોલી શું કે બહેન થયું માથું ખાઈ ગયા તમે. હું બોલ્યા બધું શાંત થઈ જશે, કોઈ વિઘ્ન નહીં આવે. ફોન મૂક્યો નથી અને શાંત થઈ ગયો ને વરસાદે નહીં, વાવાઝોડું સ્ટોપ થઈ ગયું, સીજ પાડે ને લાઇટ બંધ થાય. એમ આ એમની શક્તિ છે. ઉપર દેવો તરત સીજ પાડી દે. એ કોઈ સામાન્ય સંત નથી, BFSના ગુરુ. એ તો અક્ષર બ્રહ્મ છે. આપણા ગુરુ છે, એની બળ એનું રાખવું આપણે. માણાને હારા વેવાય મળે તો કેટલો કેફ રહેશે. હા શું બોલો થી એમાં અમેરિકાના મળી ગયા હોય ને કોઈ દીકરા દીકરીનું, આખી સોસાયટીમાં વાત કરે બૈરા અમારે વેવાઈને 2 ફેક્ટરી હાલે છે અમેરિકામાં. કશું ગાંઠિયો જતા ન હોય તમને, પણ અહીંયા કેટલું ચાર્જિંગ રહે એનું, એને ખબર નહીં બાટલી ન ખોલતા હોય ને. એટલે આ ભગવાન મળ્યા, આવા ગુરુ મળ્યા, એના કેફમાં રહેવું, વગર પીધેલા જેવા રહેવું આપણે. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. ભગવાનને સંત મળવાય દુર્લભ છે. બધું મળશે તમને, બધું દુનિયાનું. સત્તાઓ મળશે, પૈસા મળશે, સ્ત્રીઓ મળશે, હોદ્દાઓ મળશે, પણ મોક્ષ કરનાર ગુરુ નહીં મળે ક્યાં સુધી જીવન નિર્થક છે આપણું. બળમાં રહેવું, કેફમાં રહેવું, આપણે કેફમાં બસ. એ તો શું છે કે ઉજાગર હોય બિચારાને, ચોલું બોલું કોકને આવી જાય, થાક્યા પાક્યા હોય. યોગી બાપાને એક ભાઈ કે મને કોઈ દે ઝોલું જ આવે નહીં કથમ, કે કેમ કે ઝોલું આવે પહેલાં તો હોઈ જાઉં. હવે એને શું ઝોલા આવે કયો? મન છે ને વહીવટ બહુ કરે છે, શરીર કરતાં મન વધારે વહીવટ કરે. બીજાનો વહીવટ કરે, આનું આમ ને આનું આમ ને. એ બધી પીંજણમાં પડવું નહીં. આપણે આપણું કરવા જન્મ લીધો છે. આખી દુનિયાનું ભગવાન સંભાળે, આપણે આપણું તો કરો. અહીં પાણી ઢોળો ને અત્યારે તો ઢાળ હોય ને થતું રહે, એમ ખેંચવું ન પડે. 25,000નું ટીવી લાવ્યા, ઘરના સભ્યોને કહેવું પડે જોવા બેસજો ભાઈ, પૈસા ખર્ચા, એ ગોઠવાઈ જ જાય બધા. છોકરાને લગ્ન કરો અને મા બાપ કહે છે અજાણા ખેની દીકરી છે ભાઈ ફરવા લઈ જજે, હેત રાખજે, થોડું બોલાવજે, એ ગોઠવાઈ જ જાય. અહીંયા આપણે ટ્રેનિંગ દેવી પડે. એલા માળા કરો, પૂજા કરો, સત્સંગ કરો, પહેલાંમાં તો ગોઠવાઈ જ જાય બધાય. ભગવાનનું જાળું બહુ ભારે પડે. તો સમય ભગવાને આપ્યો છે, ધામમાં ન્યા જવાનું છે, પણ થોડુંક આપણે નથી કહેતા કંટાળો આવે, વાત સાચી છે, પણ થોડુંક આપણે સવારમાં 10 મિનિટ પૂજા કરો. અમરીશ રાધા પૂજા કરતા તો અડધો કલાક આપણે પૂજા કરવી જોઈએ. શ્રદ્ધાનો તો 20 મિનિટ કરો, પણ ઘણાની પૂજા બંધ થઈ જાય પછી. આ છોકરા બેઠા પૂજા ચાલુ છે, તારી પૂજા ચાલુ છે કે બંધ? હા શું બોલજો, બંધ છે ને? હા તો ના તો કે જે હોય બંધ છે ને તારી પૂજા? પૂછો તો તમે અહીંની બાજુનું બંધ છે. જો પૂજા બંધ કરી દીધી, એને મમ્મીને ટેન્શન નથી, છોકરાએ પૂજા બંધ કરી દીધી, કાંઈ વાંધો નહીં. નિહાળી ન જાય તો ટેન્શન થાય.
હવે એને હેત કરીને વાલ કરીને 2 માળા ન કરાવી જોઈએ? પૂજા કર એટલે હું સાંડલો કીધી દઉં, તને પાથરી દઉં. પૂજા બંધ કરી દીધી. તારે ચાલુ છે પૂજા? ચાલુ? તારે ચાલુ છે? બંધ છે તારે? એ સારું કામ કરો બધે. હું મુશ્કેલી આવી ગઈ, પૂજા બંધ કરવાનો વારો આવ્યો તમારે? 1 માળા ફેરવવાની કંટ્રોલ આવે તો કાલથી શરૂ કરી દેજે. હવે તું કરીશ ને 5 મિનિટ કરજે. નાના છોકરાને અડધી ટિકિટ હોય ટ્રેનમાં રેલમાં, મેં વાંધો નહીં. તું ચાલુ કરી દેજે. મા બાપ ખબર નહીં બધું કપડાં હારા લાવે આ, પણ છોકરાને ધર્મના સંસ્કારો દેવા આપણે કાલે વાત કરીશું એના વિશે. ભાગવતમાં જ આવે છે. ત્યાર પછી ઘણા બધા એ ગજેન્દ્રનો મોક્ષક ભગવાને સુદર્શન ચક્રથી મગરનું માથું કાપી નાખ્યું અને ગજને ઉગારી લીધો. ભગવાન તો બધું સાંભળે છે, આપણી પ્રાર્થનાઓ. ત્યાર પછી ભાગવતની અંદર કથા આવે છે કે દેવોને દાનવો એ કશ્યપ ઋષિના દીકરાઓ છે. એને 2 પત્નીઓ હતી. જેની વધારે બૈરા કર્યા છે ને એને ડખો છો જ છે. તેમ જોજો ભાઈ. જો આ ધ્રુવજીને એના પિતાને 2 પત્ની હતી, એટલે વરમાનમાં બેહવાનું હતી. તો આવ્યું કે નહીં? દશરથ રાજાને 3 રાણીઓ હતી. એમાંથી એક વરદાન માગીને કર્યું કે ન કર્યું? હવે આ કોની વાત કરું છું અત્યારે? કશ્યપ ઋષિને 2 પત્ની હતી. એકના દેવો થયા ને એકના દાનવો થયા. કશ્યપ ઋષિ મહાન ઋષિ થઈ ગયા, બહુ મોટા ઋષિ થઈ. કશ્યપ ઋષિનું આખ્યાન ભાગવતમાં હાઇલાઇટ ઘણી આવે છે એની. હવે સંધ્યાકાળે એની પત્ની ઋષિને કીધું કે તમે મારો સંગ કરો. દેવો છે ને એ અદિતિના છે અને દાનવો છે એ દિતિના છે. હવે પેલા કશ્યપ ઋષિ ના પડે એની વહુને કે ભાઈ સંધ્યાકાળે સંગ ન કરાય, એમાં છોકરા આસુરી થાય. એ સમય અસુરોનો છે. સંધ્યાકાળે સ્ત્રીનો સંગ કોઈને ન કરવો જોઈએ. પણ પેલી કામ વિહવળ થઈ ગયેલી. આ તો ભાગવતમાં લખ્યું એટલે કહું છું. એનું કપડું ખેંચવા મળી અને એની સંગ કર્યો. એમાંથી હિરણાકશ્યપુ ને હિરણાક્ષ 2 રાક્ષસો થઈ આલ્યો. આવી કથા રામાયણમાં આવે છે. પુલસ્ત ઋષિના દીકરા વિશ્વવા અને એને ઘરે કૈકસી નામની રાક્ષસી આવી અને ઋષિને કીધું કે તમે મારો સંગ કરો. ના પાડી, આગ્રહ કર્યો અને ઋષિ એનો સંગ કર્યો અને એને કીધું કે આ સંધ્યાકાળે તે માંગણી કરી તારે 3 દીકરા થશે પણ રાક્ષસો થશે. તમારી જેવા ઋષિ મારો સંગ કરે ને રાક્ષસો થાય? એક ભક્ત થાય છે. એમાં એ વિભીષણ થયા, કુંભકર્ણ અને રાવણ 2 રાક્ષસ થયા. એને સંધ્યાકાળે સંગ કરેલો. સંસ્કારી છોકરા બહુ દુર્લભ છે. હા, ડૉક્ટર બનવું હેલું છે, કલેક્ટર બનવું હેલું છે, મિનિસ્ટર બનવું હેલું છે, કંપનીના માલિક બની જવું હેલું છે, પણ સંસ્કારી સંતાનોને પરિવારને મેળવવો એ બધા કરતાં દુર્લભ છે. એટલું મેળવ્યા પછી શાંતિ ન થાય, સંસ્કાર ઘરમાં ના હોય તો. એક ભાઈ એની વહુને શું કહે છે, તું કૂતરી જેવી છો. એ કે આવું બોલાય? આવી ભાષા વપરાય? આખો દાડો કામ કરે, શાંતિ રાખીને. હવે તમે બધાએ હગાઈ કરી, જે પરણેલા છે એની વાત કરું છું. તમારી વહુ ઉપર કેટલો પ્રેમ હતો તમને? હગાઈ વખતે કહું છું. હતો કે નહોતો ભાઈ? તમે થઈ ગઈ હગાઈ? તો હા પાડજો ને, એમને માર ન પડે. આપણે બધાએ આખી રાત ફોનમાં વાતો કરે રોજ. આપણે થાય કે રોજ મેટર શું વાપરતા છે આ રોજ નવું નવું. અને 2 ફોનનું બિલ ભાઈ ભરે પાછા. એક દાડો ફોન ન થાય અમને ભૂલી ગયા આમ તેમ. એ જ તમારી પત્ની લગ્ન પછી 10 વર્ષ થાય શું કે બોલ કરીશ ને માથું ખાઈ ગઈ, શાંતિ રાખતું. એટલે આવું મફત બોલે. તમે પહેલાં ફોનમાં બિલ ભરીને બોલાવતા હતા. ખોટી વાત છે. એક બેને પતિને કીધું 6 મહિના આવે છે, મારે કયું વ્રત કરવું? કે મૌન વ્રત કરો ને એમાં બધા વ્રત આવી ગયા આપણે. કે પુરુષને એવું હોય છે.
છોકરાઓ મા બાપમાંથી કેટલી પ્રેરણાઓ લે સારી સારી. જેવી જમીન હોય એવું ઉગે. જેવા મા બાપ હોય એવા સંસ્કારી છોકરા થાય. જન્મ આપવો હેલો છે, સંસ્કાર આપવા. કશ્યપ ઋષિ સંગ કર્યો, એમાંથી 2 રાક્ષસ છે, હિરણાકશ્યપુ ને હિરણાક્ષ. હિરણાક્ષ એટલો બળ્યો હતો, આખી પૃથ્વીને પાતાળમાં લઈને જતો રહ્યો. આ ભાગવતમાં લખ્યું છે. બ્રહ્માજી વિચાર્યું કે આ પૃથ્વીને રાખવા સૃષ્ટિ, માણસોને રાખવા ક્યાં ના મોક્ષ માટે આ બધી સૃષ્ટિ કરી. ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. વરાહ અવતાર એટલે આ ભૂંડનો છે ને શરીર, એવું શરીર ભગવાન કાંઈ ભૂંડનો અવતાર ન લે, પણ એવા શરીરમાં પોતાની શક્તિ મૂકે. અને ભૂંડનું મોઢું જોજો જમીનમાં જ નાખેલું હોય, ઊંઘ્યા કરે. પૃથ્વી ક્યાં છે, ઊંઘીને હોધી કાઢીને અંદરથી શિંગડામાં ભરાઈને પૃથ્વી લાવ્યા ઉપર. અને હિરણાક્ષને અને વરાહ ભગવાને યુદ્ધ થયું. હિરણાક્ષને મારી નાખ્યો. એટલે એનો ભાઈ હિરણાકશ્યપુએ કીધું કે મારે વેર લેવું વિષ્ણુનું. મારા ભાઈને માર્યો, એને હું પતાવી દઈશ. હવે એ તપ કરવા ગયા. તપ કરવાથી માણસમાં સિદ્ધિઓ આવે છે, શક્તિઓ આવે છે. સંયમમાંથી શક્તિ ઉત્પન્ન થાય, ભોગમાંથી નહીં. તમે અમારા બધાને આશીર્વાદ લો છો. સ્વામી આશીર્વાદ આપો. શું કામ? સંતોના જીવન બ્રહ્મચારી હોય છે, સંયમવાળા હોય. હવે તમે અમારા ઘરે કેવો આશીર્વાદ આપો, અમારા આશીર્વાદનો સ્ટોક હોવો જોઈએ કે ન હોવો જોઈએ? મારા માઇનસમાં હોય તો તમને શું આશીર્વાદ દેવા? એટલે આ બાજુ હિરણાકશ્યપુ તપ કરવા જતો રહ્યો. એની પત્ની હતી, એનું નામ હતું કયાધ્રુવ. એટલું હિરણાકશ્યપુએ તપ કર્યું, એટલું તપ કર્યું કે રાફડો થઈને એની પર ઘાસ ઉગી ગયું. ભાગવતમાં લખ્યું, એની જટામાંથી અગ્નિ એવો હળગવા મળ્યો, ઇન્દ્રનું સિંહાસન દાઝવા લાગ્યું. ઇન્દ્રએ બ્રહ્માને કીધું કંઈક કરો તમે આને, હવે જલ્દી દર્શન દો. અને આ બાજુ ઇન્દ્ર રાજાએ હિરણાકશ્યપુની પત્ની કયાધ્રુવને મારી નાખવા માટે ખેંચીને ઉપાડી. આમાં નારદજી મળ્યા. એટલે ક્યાં લઈ જાશો, શું કરે છો તું? કે આના પેટમાં બાળક છે, એ અમારો દુશ્મન છે, એ મોટો થઈને અમને હેરાન કરશે, આને જ પતાવી દઉં કે છે. તમે ભાગવત વાંચો ને, દેવો અને દાનવોના યુદ્ધ કેટલી વાર આવે છે. હગા ભાઈઓ તો હોય. અમારા સૌરાષ્ટ્રમાં 2 ભાઈ ઝઘડે ને તો બાહું ચડાવે સામે. એને ભાઈને શું કે, તું મને ઓળખે છો? એને ભાઈ ના ઓળખતો હોય એને કોણ છે, પણ એનામાં અહંકાર બોલવા મળે. હમણાં બરવાળા ગામનો એક છોકરાની હગાઈ થઈ ભાવનગર. હજી મહિનો થયો હગાઈ થઈને, એને એ છોકરીને મળવા ભાઈ ભાવનગર ગયા. આ છોકરો કોઈને ઘરમાં કીધા વગેરે. એના પપ્પાને ખબર પડી કે તું તો નવી હગાઈ કરીને જઈ આવ્યો. તો હું કીધું કે પહેલી વાર જઈને ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું જોઈએ તારે. બોલ્યા છે એના પપ્પા કંઈક સામાન્ય. છોકરાએ શું કીધું એના પપ્પાને ખબર? તમારે તમારી વહુની ધ્યાન રાખવાની, મારા વહુની હું ધ્યાન રાખીશ. લો, આ બનેલા પ્રસંગ આ છાપામાં આવ્યું છે થોડા વર્ષો પહેલાં. એના પપ્પાને એટલો બધો આઘાત લાગ્યો તે કપાસમાં છાંટવાની દવા પીને મરી ગયા. લો, સંસ્કાર છોકરાને દેવા, છોકરીઓને દેવા, બહુ સાવધાન રહેવું જોઈએ સૌને. કાલે આનો વિષય બહુ ડિટેલમાં આપણે થોડોક લેવાનો છે. આજે પરિવારો તૂટતા જાય છે. આ બાજુ નારદજી કયાધ્રુવને છોડાવીને પોતાના આશ્રમમાં રાખીએ, કારણ કે હિરણાકશ્યપુ તપ કરવા ગયો હતો, એની પત્ની હતી આ. એના પેટમાં બાળક હતો પ્રહલાદ. કયાધ્રુવ નારદજીની રોજ કથા સાંભળે, પેટમાં રહીને છોકરો કથા સાંભળે. આ ભાગવતમાં લખ્યું છે, મહાભારતમાં લખ્યું છે, ઉપનિષદમાં લખ્યું છે.
બાળક પેટમાં હોય એ બેનને કેવી રીતે જીવન જીવવું જોઈએ. આપણે મંત્ર મહોત્સવ કર્યો 2000માં, 2001માં. પછી 2 વર્ષ પછી ડૉક્ટર સ્વામી અમેરિકા ગયા હતા. એક ભાઈ 6-7 મહિનાના છોકરાને તેડીને લાવ્યા, પોતાના છોકરાને. ડૉક્ટર સ્વામીને કહે હું આને ચીટીઓ ભરું, આ છોકરો રડશે, તમે ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલજો બસ. સ્વામી કે હું કામ રડાવો કે હું પ્રયોગ બતાવું તમને. અને છોકરો રડ્યો, ડૉક્ટર સાહેબ બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હસવા માંડ્યો તરત. ગમે તેટલો રડતો એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને હસવા મળે. કારણ શું છે એનું કે મંત્ર મહોત્સવ હતો ત્યારે મારી પત્ની સ્વામિનારાયણ મંત્ર પોથી ભરતી હતી. એના પેટમાં બાળક હતો ત્યારે. માળા જપે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એટલે એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને હસવા મળે. બોટાદની અંદર એક વિજયભાઈ છે, આપણા સંયોજક બાળ મંડળના, હજી છે. હવે એને દીકરી હતી પેટમાં, એની પત્નીની પેટમાં. ત્યારે એની પત્ની શાસ્ત્રી મહારાજનું આખું જીવન ચિત્ર વાંચેલું, 2 ભાગ. એ છોકરી જન્મી 2-3 વર્ષની થઈ અને પૂછે સ્વામી બાપા ક્યાં છે? તો દોડીને શાસ્ત્રીમાં જ સામે આંગળી અડાડે. પ્રમુખ સ્વામી કે યોગી બાપા સામે નહીં. ગમે ત્યારે પૂછો સ્વામી ક્યાં છે? શાસ્ત્રી નવરી પડે ને શાસ્ત્રીમાં સામે જોયા જ કરે ઊભી ઊભી. એની પત્ની જીવ આવા તો કેટલાય દાખલાઓ માર્યા કરી છે. એટલે ગર્ભમાંથી સંસ્કારો પડે છે. પથરો આપ્યો ભગવાન, એમાં રામે કંડારે ને રાવણે કંડારે. તમારે નકરાય છોકરા ટાઈમ પાસના રમકડા છે, તમારું ટેન્શન ફ્રી કરવાના હળી કર્યા કરો, ટીખળ કર્યા કરો, જોક્સ કર્યા કરો. છોકરાને કેવી રીતે ઉછેર કરવો એ બહુ માગી લે, બહુ ડીપમાં. તમે જે કાંઈ કમાવો છો, તમારી પ્રોપર્ટી છે, એ બધું તમે આપવાના છો તમારા દીકરાને. તમારી પાછલી જિંદગી તમારા દીકરાના સહારે જીવવાના છો. એ છોકરાને તમારો અભાવ ન આવવો જોઈએ. એક છોકરાએ રિઝલ્ટ બતાવ્યું એના પપ્પાને કે પપ્પા મારા 75% આવ્યા 10માં. જોવા કેટલા ઉમળકાથી બચારે રિઝલ્ટ બતાવ્યું. એના પપ્પા શું બોલ્યા? આખા ગામમાં રખડી ખાધું છે, રખડ્યો ન તો 85 આવે જ કે. લો, એ છોકરાને એટલી નફરત થઈ ગઈ. સારંગપુર આવ્યો, સંતોને શું કે મારો બાપ રાક્ષસ છે, રાક્ષસ કે. લો, વાણી કેવી વાપરવી, વર્તન કેવું કરવું, કોઈ છોકરાનું મન તૂટે નહીં, દીકરીઓને કેવી રીતે ઉછેર કરવો, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરશું. અત્યારે આપણે કથાને પૂરી કરી છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.